હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં દેશો. આજ આપણે રાતે હાલવા નીકળ્યા હતા કે આપણે બ્લોગ બનાવવાનું શરૂ કરી નાખ્યું છે. આજથી 3 મહિનાનું વેકેશન આવ્યું છે એટલે તમે આગળ વિડીયોમાં બના રહેજો, તમને દેખાડીશું આગળ. આ અમારા ભાવિકભાઈ છે, આ અમારા મયંકભાઈ, અને આ અંધારું છે. આ અંધારું છે, શમશાને હાલવા નીકળ્યા છીએ. તમે જોઈ શકો, પણ તમને અંધારું છે એટલે તમને કઈ દેખાશે નહીં. તમે જોઈ શક્યા છો, આ શમશાન આવી ગયું છે. અહીંયા હાવ ટાકસ છે. હવે અમે ડેમે બેહવા આવી છીએ. આ ભાવિકભાઈ છે, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અમારે ઉપડી જવાનું છે એટલે એની ખાલી ઘડિયાળ તમે જોઈ શકો છો. ખાલી 1500 રૂપિયાની ઘડિયાળ લાવ્યા છે, જોઈ લો. ખાલી બ્લોગ માટે સ્પેશિયલ ઓરિજિનલ રોયલ કંપની. એ મયંકભાઈ કે કેવા માંગો છો તમે? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ. હાલો, મયંકભાઈ નું એટલે આ અમારો ડેમ છે, જોઈ શકો છો તમે. અહીંયા નદી આવે એટલે ત્રીજા પાળા હાલતી હોય. તો તે તમને હતા કઈ દેખાશે ને, હરખું દેખાશે ને, પણ દિવસનો વિડીયો હોત ને તો તમને દેખાડત, બહુ મજા આવત. આ તમને કાલ દેખાડીશું. અમે કાલ દેખાડશું સવારના ટાણે આવીને ત્યારે. અત્યારે અમે નદી બાજુ જાવી છીએ. અમે ડેમ હાલ્યા જાવી છીએ. આગળ નદી છે. કેમ છે ગાઈસ? હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. આ આપણે નદી, આમાં નદી છે આ સાઈડ. તમારા ધોનીભાઈ આ મેં આ જો હર્ષદભાઈ આ જોઈ લો. આ બધી આ નદી છે ને આ ઓલ સાઈડ અમારું ગામ છે. આ જો લાઈટો તમને થોડી દેખાતી દેશે. અને આ જો બધે પાણા છે, આ બહુ મોટા મોટા. ધોનીભાઈ કાક કહે છે, ધોનીભાઈ થોડું કાક કહી દો તો હાલો. અહીંયા બહુ મોટા મોટા પાણા છે. તમે તોય ત્યાં સાઈડ આવો તો ધ્યાન રાખજો. કારણ કે પડ્યા હોય તો માથું બધું ફૂટી જાય એવું છે. અને આમાં હર્ષદભાઈ જો કાક કહે છે કે કાક આવ્યું છે. તે હર્ષદભાઈ શું કહો છો? કાચબો હતો અત્યારે મિત્રો. હર્ષદભાઈ ને કાચબો દેખાઈ ગયો હતો, પણ ક્યાંક વહી ગયો છે. હાલો ગાઈસ, હવે તમારી પાસે એટલી જ પ્રાર્થના છે અમારી કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સવારમાં મળીએ. હવે આપણે હવે રાત થઈ ગઈ છે એટલે આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. હવે આગળના વિડીયોમાં તમે બન્યા રહેજો.